અને હવે બ્રેક બાદ પોલીસ માટે પડકાર બનતી એક ઘટનાની વાત કરવી છે. વાત સુરતની છે. સુરતની રાજપોર જેલમાંથી ગુસ્સી ટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકના પાંડે કે જેની જેલ મુક્તિ થાય, જ્યારે જેલ બહાર આવે ત્યારે એના સાગરીતો જોરશોરથી એનું સ્વાગત કરે, આરોપીના પગ સ્પર્શ કરે. જેલ કર્મચારીએ પણ આરોપી સાથે હાથ મિલાવ્યો વિડીયોમાં જોવા મળ્યું. અને આ આરોપી જાણે ખૂબ ગર્વનું કામ કર્યું હોય તેમ ગાડીમાં બેસે અને વિક્ટરીની સાઇન પણ બતાવતો જાય અને મસ્ત કાફલો આગળ પણ વધી જાય. એની ગાડીના કાચ પર બ્લેક ફ્રેમ પણ દેખાય, આ જ બ્લેક ફ્રેમ જેને લઈને ડ્રાઈવ ચાલતી હતી. તમે વિચારો, આરોપીની હિંમત જુઓ, જેલની બહાર નીકળી અને એના કારનામા જુઓ, કોઈ ડર જ નથી. જોકે ડીવાયએસપી ડીપી ભટ્ટે તપાસના આદેશ આપી દીધા છે, તપાસ શરૂ કરી દીધી છે. પણ એ તપાસ પહેલા જે દેખાય છે એનું શું? આરોપીની સામે 26 થી વધુ ગુના નોંધાયેલા છે. એ તસવીર શું સૂચવે છે જે એ જેલ બહાર નીકળે છે ને ત્યારે આપણને દેખાય છે. જેલ બહાર આરોપીનો રોડ શો નીકળે તો એને પોલીસનો ડર છે કે નહીં એ પ્રશ્નાર્થ ઉભો કરે. વિક્ટરી સાઇન બતાવી એવોર્ડ જીત્યો હોય એવું પ્રદર્શન કરે એ કેટલું યોગ્ય? જેલ કર્મી જ જો ગુંડાઓ સાથે હાથ મિલાવશે તો પછી પ્રજાનું શું થાય? એક તરફ સરઘસ નીકળે અને બીજી તરફ ખાતિરદારી, એવું કેમ થાય છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત પણ કરીશું, કારણ કે એક તરફ એ વિડીયો જોવા મળે કે જ્યાં આરોપી બહાર નીકળે, આરોપીનું સ્વાગત કરવામાં આવે, આરોપીને કોઈ ડર જ નથી. અને એટલા જ માટે સવાલ ઉભા થાય. આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ અત્યારે હાલ જોડાયા છે ચર્ચામાં. આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સાહેબ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. સૌથી પહેલા કનેરિયા સાહેબ, પ્રશ્ન આપને કરવો છે, કારણ કે એક આરોપી છે, એ આરોપી જેલ બહાર નીકળે છે અને જ્યારે જેલ બહાર નીકળે ત્યારે આવી તસવીર આપણને જોવા મળે કે એ તો સરસ ખૂબ ખુશ થઈને વિક્ટરી સાઇન બતાવીને એની કારના કાફલા સાથે આગળ વધી જાય, એક જેલનો કર્મચારી પણ એને હાથ મિલાવે. તો હવે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય, કારણ કે એ ડર ન હોય, એ આરોપીના મનમાં એક ડર તો હોવો જોઈએ ને, એવું કેમ થાય છે? પ્રશ્ન એ છે. નમસ્તે વૈભવીબેન. જી, આપનો પ્રશ્ન છે ખૂબ સરસ છે અને ખરેખર તો આવા જે હાર્ડકોર ક્રિમિનલ હોય છે, જે હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય અને જેલમાં હોય, તે કાચા કામના કેદી હોય કે પાકા કામના કેદી હોય, પણ સરકારશ્રીના પરિપત્ર છે, અગાઉ પોલીસ મેન્યુઅલમાં પણ એવી પ્રોસિજર છે, એવી જોગવાઈ છે કે દરેક પોલીસ સ્ટેશનમાંથી એક અઠવાડિયે આ જેલની વિઝિટ લે અને કયા આરોપી ટૂંક સમયમાં જામીન ઉપર છૂટવાના છે અથવા તો કોર્ટે છોડી દીધેલા છે અને બહાર આવવાના છે, એની માહિતી દર અઠવાડિયે ત્યાં જેલની વિઝિટ લે અને આરોપીઓની આ માહિતી એને ભેગી કરવાની હોય છે. પછી જે આવા માથાભારે ક્રિમિનલ હોય છે, હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય છે, એ લોકો જે જામીન ઉપર છૂટે છે પછી જે ફરિયાદી અને સાક્ષીઓને ફોડી નાખવાની ધાક ધમકી આપીને એ લોકો કોશિશ કરવાના છે, એવો પોલીસ આ એનો વ્યૂ લઈ અને પછી એને બહાર નીકળે એટલે તરત જ એના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે કાં તો એનું તડીપાનું પ્રપોઝલ તૈયાર કરે અથવા તો અટકાયતી પગલા માટે એને તાત્કાલિક ત્યાંથી જેલની બહાર આવે એટલે તરત જ એને ડિટેઇન કરે, એરેસ્ટ કરે અને પછી એના વિરુદ્ધમાં જે તડીપાનું પ્રપોઝલ મૂક્યું હોય તો 2-3 જિલ્લામાં આજુબાજુમાંથી એને પ્રવેશ બદલી એમને હુકમ આપી દે અથવા તો પાછળના ડિટેન્શનનો ઓર્ડર લઈને ત્યાં ઉભા રહેતા હતા. એટલે આવા આરોપીઓ જાહેરમાં આવી અને પોતાની આવી આરોપી અને ફરિયાદી અને જાહેર જનતા ઉપર બીક અને ધાક બેસાડવાના ઈરાદે આવી સ્વાગત રેલીઓ કાઢે છે અને શોષા કરે છે, જેથી કરીને માનસિક ડર ઉભો થાય છે ફરિયાદ પક્ષ ઉપર અને જનતા ઉપર, અને પોતાનો ડર ઉભો કરી અને ગુનાહિત મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ, સવાલ આપને જ કરી રહું કે સુરક્ષિત ગુજરાતની આપણે વાતો કરીએ, પણ ત્યાં આરોપી પણ પોતાને સુરક્ષિત માને એવું કેમ? એ આરોપી, તમે આ જોશો, એ વિડીયો ચાલી રહ્યો છે અને કેવી રીતે બહાર નીકળે છે. બીજો એક વિડીયો, આ થોડા સમય પહેલાનો એ વિડીયો જે ચલાવી રહ્યા છે, વિડીયો એ પણ છે કે જે આરોપીને લંગડાતા કહેવાનું આપે, એની પર ફરી ચર્ચા કરીશું. સવાલ એ કે જે આરોપી બહાર નીકળે છે એનામાં કેમ ડર નથી? ડર તો હોય છે, પણ ક્યારેક ક્યારેક કનેરિયા સાહેબે જે વાતચીત કરી કે વિક્ટિમ્સને એક ખોટો મેસેજ જાય અથવા તો
પોતે જ્યારે બાહુબલી છે એવું બતાવવાનો પ્રયત્ન કરે અને પોલીસ એમને જ્યારે સપોર્ટ કરે એ વસ્તુ અતિ સિરિયસ કહેવાય. જે તમે જે બતાવી રહ્યા છો, જો વાયરલ જ્યાં વિડીયો છે અને એની અંદર જે કંઈ હશે, જો સાચી વસ્તુ હોય તો બહુ અતિ ગંભીર કહી શકીએ, કારણ કે પોલીસનું કામ છે કે વિક્ટિમ્સને ન્યાય અપાવડાવો. બીજી એક વાત છે કે જે હેબિચ્યુએટ ક્રિમિનલ્સ છે અથવા તો જે હાર્ડકોર ક્રિમિનલ્સ છે એને તો પાઠ ભણાવવો જ પડે, તો જ એ સોસાયટી કે સમાજને આપણે સુરક્ષિત રાખી શકીએ. અને એના માટે છે કાયદો, લો એન્ડ ઓર્ડર્સ એના માટે જ હોય છે. સરકાર પણ એના માટે પરિપત્ર બહાર પાડતી હોય છે, સરકાર એના માટે કાર્યવાહી પણ કરતી હોય છે. પરંતુ ક્યારેક આવા અધિકારીઓ પણ ક્યારેક જો એની જોડે ભળી જતા હોય છે તો એ ક્રિમિનલ્સને એને બૂસ્ટઅપ મળતું હોય છે. એ ખરેખર ખોટી વાત છે. એકચ્યુઅલી જે લખીએ છે કે કેન આઈ હેલ્પ યુ, તો એ બાબત હું માનું છું ત્યાં સુધી અહીંયા ઊંધી પડે છે, કારણ કે જે વસ્તુ બની છે ખોટી બની છે. કારણ કે આપણી જે ગુજરાતની પોલીસે, હું એવું માનીશ કે એવા સારા કામ પણ કરેલા છે, એવા વ્યક્તિઓને પકડેલા પણ છે કે જે સમાજ માટે અસામાજિક તત્વ હોય, જેણે સમાજને એક ખોફ પેદા કરવાનો ઉભો કર્યો હોય, એવી વ્યક્તિઓને પણ પકડી છે, એવી વ્યક્તિઓને સજા સુધી પણ પહોંચાડી છે. જ્યાં એમને 3rd ડિગ્રી વાપરવી પડે એ પણ વાપરી છે. પણ જયારે આવું કંઈક એકાદ બે કિસ્સાઓ બનતા હોય છે ત્યારે હું એવું માનું છું કે વિક્ટિમ્સને પોતાના એક મોરલ ડાઉન થતા હોય છે. અને આપણે ઘણી વખત જોયેલું છે કે જયારે ચુકાદો આવતો હોય છે ત્યારે પણ જે વિક્ટિમ્સ હોય છે એને પ્રોપર ન્યાય નથી મળતો, તો એ પોતાનું ઘણી વખત હયાવરાર બહાર કાઢતા હોય છે. પણ આ પ્રિલિમિનરી સ્ટેપ છે, આ જે પ્રાઇમરી જે આપણે કહી શકીએ, અને એની અંદર જો પોલીસ જો કૃત્ય કરે તો ખરેખર નિંદનીય કહી શકીએ. અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જે ભટ્ટ સાહેબે કરેલી છે, જે ડીવાયએસપી સાહેબે. આની પહેલા પણ હું બેન તમને ઘણી વખત કહીશ કે ઘણી વખત જ્યુડિશિયલમાં પણ, મારે નામ સાથે નથી કહેતો પણ અનુભવ જે મને જે મારી પાસે આવે છે કે જ્યુડિશિયલમાં ઘણી વખત કોઈ મેટર માટે આવે તો એક રાજકોટનો જેવો બનાવ હતો કે પ્રાણ ત્યાં આવ્યા હતા અને એના ઉપર કંઈક ગુનો દાખલ થયો હતો અને કંઈક ડિસ્ટ્રિક્ટ જજ, સેશન્સ જજ કક્ષાના જ વ્યક્તિએ એની સાથે ફોટોગ્રાફી લીધી. તમે સમજો તો મેસેજ બહુ ખોટો જાય તો તરત જ જ્યુડિશિયલ એની સામે સ્ટેપ્સ લીધા હતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવી જે પ્રવૃત્તિ જે થાય છે અથવા તો આવું જે બનાવ બને છે એને ક્યારે સાખી ન લેવાય અને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી પડે. આપની પાસે ફરી આવીશ નિશાંતભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આ વિડીયો આ એક એવી તસવીર છે કે જે ઘણા બધા સવાલો ઉભા કરે, સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા કરે, એ આરોપીઓના મનમાં એક ખોફ છે કે નહીં એને લઈને પણ સવાલ ઉભા કરે. સવાલ એ કે આ જે તસવીર દેખાય છે એનો સંદેશ શું? વૈભવી, ગુજરાતના આમ નાગરિકો અને ગુજરાતની યુવા પેઢી માટે કહેવાતી એવી આ શરમજનક ગંભીર ઘટના વિશે હું 4 પંક્તિઓ લખીને આવ્યો છું. જેલના દરવાજે ઢોલ નગારા, પોલીસ ઊભી થઈને જુએ ગુનેગારોના નારા, ગુજરાતનું શાસન એવું તો કેવું અજીબ, ગુંડાઓની પૂજા અને ન્યાયનું થયું નજીબ. વિચારવા જેવી બાબત છે કે આવો એક ગુનેગાર જે હત્યા, ખંડની, રેપ, પછી તમે જો કે જેના પર ગુજસી કોર્ટનો કાયદો લાગેલો હોય, એના ઉપર લૂંટની ધારાઓ લાગેલી હોય, આવો ગંભીર એક ગુનેગાર જયારે જેલમાંથી છૂટે છે અને 10 થી 12 કાળી ગાડીઓ આ રીતે એનું રેલી કાઢે, એને ફૂલમાળા પહેરાવે, ઢોલ નગારા વગાડે, આ બાબત ખૂબ જ ગંભીર કહેવાય. ગુજરાતમાં ગુનેગારોનું આ રીતનું સ્વાગત એ સમાજમાં ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ તરફ લઈ જઈ રહી છે. પહેલી વાત તો હું સ્પષ્ટ કરું કે ગુજરાત પોલીસના આપણે એવા પણ રૂપ જોયેલા છે વૈભવી કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં જયારે પૂરના પાણી આવ્યા હોય ત્યારે ખડે પગે વરસાદમાં પણ લોકોની સેવા કરતા આપણે પોલીસ અધિકારીઓને જોયેલા છે. આપણે એવા પોલીસ અધિકારીઓને પણ જોયા છે જે 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં ઉભા રહીને જયારે ટ્રાફિક જામની સમસ્યા શહેરોમાં થતી હોય તો એ સમસ્યાનું નિવારણ માટે લોકોની મદદે આવતા હોય છે, આપણે જોયા છે અને એમને સેલ્યુટ કરીએ છીએ. પરંતુ જે રીતે તમે જો કે ગુજરાત પોલીસની આ કાર્યક્ષમતા, મને ગુજરાત પોલીસની કાર્યક્ષમતા ઉપર કોઈ શક નથી વૈભવી. ગુજરાત આ એ જ ગુજરાત પોલીસ છે જયારે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીજી આવવાના હોય તો અમારા પ્રવક્તા હેમાંગ રાવલને પકડવા માટે કોઈ લોકલ પોલીસ સ્ટેશન નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચના 8 અધિકારીઓ ટાઈમ કાઢીને એમને ઘરેથી ઉંચકી લઈ જવા માટે આવે. અમને લોકોને પણ વડોદરામાંથી પકડી લેતા હોય, સીએમ આવતા હોય, પીએમ આવતા હોય, વાંધો નથી, અમે લડી લઈશું. પરંતુ જયારે તમે આવા ગુનેગારો, આ તમે જો કે દેવાયત ખાવડના કેસમાં તમે જો કે જયારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જાય છે તો એક પોલીસ અધિકારી એમને ગળે મળતા જોવે છે, વિડીયો ચાલુ હતો એ જોવે છે તો પાછા હટી જાય છે. તમે જો જુનાગઢમાં તમને યાદ હશે કે એક બુટલેગર રસિક જીણા
જેને પોલીસ દીવ કોર્ટમાં જાપ્તામાં લઈ જતી હતી, એને ત્યાં દીવમાં 5 કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો ને પોલીસ અધિકારીઓ સાથે ત્યાં પાર્ટી કરતા ભાઈ પકડાયા હતા, આ બુટલેગર પકડાયા હતા અને 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. આવી જ એક ઘટના વડોદરામાં પણ થઈ હતી 2022માં કે વાઘોડિયા રોડ ઉપર એક આઈસ્ક્રીમ પાર્લર હતો, ત્યાં 10 લોકોએ અસામાજિક તત્વો, ગુંડા તત્વો એને ત્યાં આઈસ્ક્રીમ પાર્લર તોડી નાખ્યો અને એમના ઉપર FIR કરવાની જગ્યા ઉપર પોલીસ એમને સમજાવટની વાતો કરતી હતી, જે વિક્ટીમ હતા એમને, અને પોલીસ ત્યાં પોલીસ સ્ટેશનમાં જયારે લઈ જાય છે તો પોલીસ અધિકારી એમને ગળે મિલે છે. આવી અસંખ્ય ઘટનાઓ છે. આવી ઘટનાઓ નથી બની એમ નથી, પણ આ ગુનેગારોનું મનોબળ પાકું કરે છે વૈભવી. આ જે ઘટનાઓ છે એ આવા અસામાજિક તત્વો, આવા ગુંડા તત્વો, આવા બુટલેગરો, બેફામ બનેલા લોકો કે જે જાહેરમાં ગુનાઓ આચરતા હોય છે, જાહેરમાં મર્ડર જેવી ગંભીર ઘટનાઓ, જાહેરમાં કોઈકનું ગળું કાપી નાખવા જેવી ગંભીર ઘટનાઓ કરતા હોય છે, એ લોકોનું મનોબળ વધી રહ્યું છે. ગુજરાત પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને સામાન્ય રીતે તમે જુઓ વૈભવી તો કોલેજના છોકરાઓ, તમે જોયું હશે કે કોલેજના છોકરાઓ કોઈ 100 પટ્ટા માટે ગાડીઓની રેલી કાઢતા હોય છે તો પોલીસ તરત એમને ધર દબોચી લે છે, એક જણ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. તો જ્યારે આવા ગુનેગાર છૂટતા હોય અને એમની જોડે કાફલામાં આવા લોકો નીકળતા હોય એના ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? બિલકુલ, એટલે એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. છેલ્લા 40 સેકન્ડમાં કનેરિયા સાહેબ આપની પાસેથી હવે એ જવાબ લઈશ કે જ્યારે 2 છબી છે તો ખૂબ સારી છબી, અને નિશાંતભાઈએ પણ એ વાત કરી કે સિક્કાની 2 બાજુઓ હોય, એટલે એવા પણ પોલીસ કર્મી છે કે જે ખૂબ સારું કામ કરે છે, ખૂબ સારી ભૂમિકા એમની. બીજી તરફ આવું પણ છે કે જ્યાં એ ખોફ ન હોય આવા પોલીસ કર્મીઓ કે જે હાથ પણ મિલાવતા અને સવાલો થાય. આ જે નેગેટિવ છબી છે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? 30 થી 40 સેકન્ડમાં આપની પાસેથી જવાબ લઈશ. ખાસ કરીને જે રિક્રુટમેન્ટ થાય છે એમાં ખાસ વ્યવસ્થિત રીતે એમનું રિક્રુટમેન્ટ થાય, એનું ક્વોલિફિકેશન, એમની એપિયરન્સ, આ બધું જોઈ અને એમને શિસ્તના કેટલો એમાં કેટલા અંશે શિસ્ત ભરેલું વર્તન છે આ બધું જોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે ટ્રેનિંગમાં આવે ત્યારે પણ એમને આ શિસ્ત માટેના ખાસ કરીને અલગથી એ લોકોએ આવા કોર્સ ઉભા કરવા જોઈએ, જેથી કરીને આ પ્રમાણે જે પ્રજાની સામે ગુનેગારો સાથે જે વર્તન કરે છે જેથી કરીને પ્રજાનો વિશ્વાસ ગુમાવે છે, ફરિયાદ પક્ષને એના ઉપર વિશ્વાસ ઉભો થાય છે અને આક્ષેપ કરવાનો મોકો મળે છે. તો આવું વર્તન ન થાય એના માટે શરૂઆતથી જ ટ્રેનિંગમાં એ પ્રમાણેની ટ્રેનિંગ એ લોકોને આપવી જોઈએ. અને જ્યારે આવા બનાવ બને છે એ વખતના સુપિરિયર ઓફિસરોએ પણ એમની ઉપર કડક સુપરવિઝન કરવું જોઈએ. આવા પ્રશ્નો જ્યારે ઉભા થાય પોતાની સામે આવે તો એના વિરુદ્ધમાં વિપક્ષની શું માંગ છે? પગલા લેવા જોઈએ, એટલે જેથી કરીને બીજા અધિકારીઓ પણ નિશાંતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ખંચકાય છે. અને નિશાંતભાઈ, પ્રશ્ન આપને કે આવા બનાવો જ્યારે બનતા હોય, આવા વિડીયો સામે આવતા હોય, વિપક્ષ તરફથી આ મુદ્દે સરકારની શું માંગ છે, શું ટકો છે? 30 થી 40 સેકન્ડમાં જવાબ. વૈભવી, સ્પષ્ટ વાત છે, ગુનેગારોનું આ રીતનું જે સ્વાગત થઈ રહ્યું છે એ કાયદાનું નહીં પણ એકચ્યુઅલીમાં જે ગુના થતા હોય છે એની ઉજવણી સમાન છે સમાજમાં અને આમ નાગરિકોમાં. એક તરફથી તમે જો કે ગુજરાતની સામાન્ય નોકરી કામ ધંધા કરતી જે પ્રજા છે, જે જનતા છે, એ નાની કોઈ મેટર થઈ હોય સોસાયટીમાં તો પોલીસ પાસે જતા ગભરાતી હોય છે, અને બીજી બાજુ તમે જો કે આવા મોટા ગુંડાઓ, ગુનેગારો, અસામાજિક તત્વો બેફામ બને છે અને આ રીતે રેલીઓ કાઢે છે અને આ રીતે એમનું સ્વાગત કરવામાં આવે છે. એટલે ગુજરાત પોલીસને દીપકભાઈના માધ્યમ દ્વારા હું એક જ વાત કરવા માંગીશ કે આ જે ઘટના છે એને એક્ઝામ્પલ બનાવો અને ફરી વખત આને જેલના સળિયાની પાછળ મૂકો. તમારી પાસે ઘણા બધા આપની પાસે પણ 30 થી 40 સેકન્ડમાં જવાબ એ લેવો છે કે જ્યારે આવા વિડીયો સામે આવતા હોય ને પ્રશ્નાર્થ ઉભા કરતા હોય, ગૃહ વિભાગ, સરકાર હવે આવું ન થાય એના માટે કેટલી કટિબદ્ધ? બેન, આ તો મોરલ ડ્યુટીની વાત છે. જનસેવક જયારે પોતે શપથ લેતો હોય છે, પોતે નોકરીમાં રહે છે, ત્યારે એ શપથનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. આ દરેકની મોરલ ડ્યુટીમાં આવે છે. અને છતાં પણ જો આવા બનાવ બને તો સરકાર આ બાબતમાં ક્યારે પણ ચલાવી લેવામાં માંગતી નથી. આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એને જે કંઈ કાર્યવાહી થતી હોય, જે કંઈ દંડનીય કાર્યવાહી થતી હોય એ કરવી પડે, અને સરકાર પોતે કરી જ રહી છે. બિલકુલ, બિલકુલ. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. એટલા જ માટે જે વિડીયો વાયરલ થયો છે ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા કરે છે. હવે જે વ્યક્તિ બહાર નીકળ્યો, જે આરોપી બહાર નીકળ્યો, જેના કદાચ એનામાં કોઈ ડર નથી, હવે એની સામે શું કાર્યવાહી થશે એ પણ જોવું રહેશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.